ઓપરેશન સગાઈની વિધિ નિષ્ફળ જતા સાધુનું અપહરણ કરી 4 લાખની ખંડણી માંગનાર એક જ પરિવારના 3 શખ્સો ઝડપાયા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અપહરણ અને ખંડણીના એક ચકચારભર્યા કિસ્સાનો ગણતરીના કલાકોમાં જ પર્દાફાશ કર્યો છે. સગાઈ માટે કરવામાં આવેલી ધાર્મિક વિધિનું ઇચ્છિત પરિણામ ન મળતા રોષે ભરાયેલા એક જ પરિવારના 3 સભ્યોએ વિધિ કરનાર નાથબાવાનું અપહરણ કરી લીધું હતું. આરોપીઓએ સાધુને અમદાવાદથી બળજબરીથી ઉપાડી જઈને પાટણમાં ગોંધી રાખ્યા હતા અને તેમની મુક્તિના બદલામાં રૂપિયા 4 લાખની ખંડણીની માંગણી કરી હતી. કાગડાપીઠ પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાતા જ ક્રાઇમ બ્રાન્ચે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની વિગતો અનુસાર ઠાકોર પરિવારના યુવકની સગાઈ નક્કી થતા ન હોવાથી તેમણે છગનનાથ નામના સાધુ પાસે વિધિ કરાવી હતી. જોકે આ વિધિ બાદ પણ સગાઈ ન થતા આરોપીઓએ સાધુ પર છેતરપિંડીનો આક્ષેપ મૂકી તેમનું અપહરણ કર્યું હતું. અપહરણકારોએ છગનનાથને પાટણ લઈ જઈને બંધક બનાવ્યા હતા અને પરિવારજનોને ફોન કરી નાનાની ઉઘરાણી શરૂ કરી હતી. સાધુના જીવ પર જોખમ હોવાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાટણમાં દરોડો પાડીને અપહરણના ચુંગાલમાંથી છગનનાથને હેમખેમ મુક્ત કરાવ્યા હતા. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ઠાકોર પરિવારના 3 નદબીરાઓની ધરપકડ કરી લીધી છે. અપહરણ અને ખંડણી વસૂલવા જેવા ગંભીર ગુના સબબ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની આ ત્વરિત કામગીરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી અને અપહૃતને સુરક્ષિત રીતે પરત લાવવામાં સફળતા મળી હતી. ગઈ તારીખ 30/12/2025ના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલો છે અપહરણનો. એ ગુનાની જે વિગત છે વિગત મુજબ ભોગ બનનાર અમદાવાદ આવેલો હતો અને એ વખતે આ જે ગુનો બન્યો છે ગુનાને અંજામ આપનાર 3 વ્યક્તિઓએ એને જબરદસ્તી અમદાવાદ ખાતેથી અપહરણ કરી અને પાટણ જિલ્લા ખાતે લઈ ગયેલા, જ્યાં શંખેશ્વર પાસેના ગામમાં એને ગાંધી રાખેલો હતો. આ જે મૂળ હકીકત છે એ પ્રમાણે આ જે ભોગ બનનાર છે છગનનાથ, એ છગનનાથના સસરા જે કહેવાય કે નાથ સંપ્રદાયના હોવાના નાતે થોડી ઘણી વિધિ કરે છે અને એ વિધિના કામે આ જે આરોપીઓ છે એમના ઘરે કેટલાક પ્રકારના પ્રશ્નો જે હોય સામાજિક કે અન્ય પ્રકારના આર્થિક પ્રશ્નો એના નિવારણાર્થે વિધિ કરેલી અને એમાં ખૂબ મોટો ખર્ચો થયેલો હતો અને વિધિ કરવાના કારણે એમને કોઈ સારું પરિણામ ન મળ્યું. એની દાજ મનમાં રાખીને પછી જ્યારે એ ભોગ બનનાર જે છે છગનનાથ, જે કે એના જે સસરાએ આ વિધિ કરી હતી, છગનનાથને અને જમાઈને અમદાવાદ ખાતેથી અપહરણ કરીને લઈ ગયેલા અને પછી ત્યાં એને પાટણ ખાતે એને ગોંધી રાખેલો અને ત્યાંથી 4 લાખ રૂપિયાની માંગણી કરેલી છોડાવવા માટે. આ બાબતની જે ગુનો નોંધાયા અંગેની અને અપહરણની જે માહિતી હતી એ માહિતી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તરત જ કાર્યવાહી કરતા અને તમામ પ્રકારની માહિતી મેળવી આ અપહૃતને 3 અપહરણકારો પાસેથી છોડાવેલો છે અને હાલ આ લોકોને હવે આગળની તપાસ માટે કાગડાપીઠ પોલીસ સ્ટેશન સોંપવામાં આવનાર છે.